ભાઈ અહીંયા ફ્લોટ ના આવે કોલિંગ માં, સીધું આર જ આવે. હા સહી 2.2 હા આ શું થયું 2 લખ્યું તો વચ્ચે સ્પેસ છે ને, સ્પેસ કાર્ડ સીઓસી માં બ્રેકેટમાં કોલિંગ માં. 2.2 એ જ આવે છે. કેમ એવું? મને જોવા તો દે, મને રાઈટ્સ આપી દે, મને સમજ નથી પડતી. આ પાઈ ના બર્થડે ના થતું હોય. ઓકે, તે ફ્લોટ રિટર્ન કરે છે ને, અહીંયા તો ઇન્ટીજર માં હોલ્ડ કરે છે. ઇન્ટ આન્સર લખ્યું છે તે, ફ્લોટ આન્સર લખ. અરે હા પરફેક્ટ 12.56 અને 2.2 માં જો 13 point something આવે છે. રાઈટ કરણ? હા હું મારી સ્ક્રીન શેર કરું છું, ચેક કરજો. દેખાય છે દીકરા? હા. નાવ સી, તમારે જેટલા પણ વેરિયેબલ ની જરૂર છે ને, તમે એને ગ્લોબલ પણ બનાવી શકો. અહીંયા આગળ જો બેટા કરણ, ફ્લોટ આર, આન્સર, પછી એ તમારે જેની પણ જરૂર છે, તો પછી અહીંયા ક્યાંય ડિક્લેર કરવાની જરૂર નહીં. પાર્થિવ, see this. જેટલા વેરિયેબલ્સ આપણે જરૂર છે બધા ગ્લોબલી ડિક્લેર કરી દે એક જ વખત. તો તમારા કોઈ પણ પ્રોગ્રામમાં તમારે એને કોલ કરવાની જરૂર નહીં. કરણ આ સમજાય છે? હા અટેચ થઈ ગયા, હવે ગમે તેટલી ડેટા તમારો કલેક્ટ કરી લેશે. પેલું લોકલ ગ્લોબલ ની ચિંતા છે, રાઈટ? એટલે ફ્લોટ સીઓસી નથી લખ્યું તમે, ત્યાં આર લખવાની જરૂર, એટલે ફ્લોટ આર નહીં લખવાનું, ખાલી આર. ડાયરેક્ટ આર યુઝ કરી દેવાનું જ્યાં જરૂર છે ત્યાં. બીજો પ્રોગ્રામ આપ્યો છે, ચલો ચલો. કયો છે? સેન્ટીમીટર ટુ મીટર, cm to m, રાઈટ? તો સેન્ટીમીટર તો ઇન્ટમાં જ હોય ને કે ફ્લોટમાં હોય? ફ્લોટમાં પણ હોય. ફ્લોટમાં પણ હોય, ઓકે. તો 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 0.01. સેન્ટીમીટર ઇન્ટુ મીટર કરવાનું છે. હા 0.01. Centimeter is my input, right? And meter is my output. Then meter is equals to કેટલા? 0.1 into centimeter કીધું ને તે મને? 0.01. 0.01 એટલે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર એમ? Okay, 0.01 into centimeter, that is what my meter is. Now return m. Are you with me? ચલો આમાં જ કરી દેવાનું છે. આને કમેન્ટમાં મૂકું છું, આ રન થઈ ગયો છે ને એટલે અહીંયાથી ચાલો. સો એમ વેરિયેબલ ઉપર ડિક્લેર કરી દઉં છું, સેન્ટીમીટર વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું, હું રીડ કરવાની છું એટલે પ્રિન્ટ. બોલો બોલો બોલો. એક જ મિનિટ, એક એરર આવે છે.
ચેક કરીએ ને. Enter data in centimeter, scanf, percentage f, and %cm. Okay. Now answer is equals to cm to m into bracket centimeter input માં printf convert in meter is equals to percentage f, that is m. આન્સર એ બોલ્ડ કર્યું છે ને? ઓકે. ઓકે, મેં ડિક્લેર જ નથી કર્યું cm to m. float cm to m float cm. કેટલા નાખો સેન્ટીમીટર? 100 centimeter, that is 1 meter, right? Yes, Parthiv? હા આમાં એરર છે. કરંટ સ્ક્રીન શેરિંગ ઓફ કરું? હા ચલો પાર્થિવ સ્ક્રીન શેર. પર્સન્ટેજ ડી કેમ લખ્યું છે? બધે ફ્લોટ છે ને? ઓ પર્સન્ટેજ એફ લખો. એક એરર છે. મોટું તો કરો, કઈક મને દેખાય એવું. એક ફ્લોટ સરકમ FERENCE of circle. સરકમ તો બેટા circumference of a circle માં સિંગલ ઇનપુટ છે. ઓ હા કાઢ્યું ને. તે સર્કલ નું સ્પેલિંગ જ ખોટો લખે છે ઉપર, CIRLCE લખ્યું છે. યાર કે આવા બધા હા આવું થાય. L અને B બે કરવાના ને? 2 એન્ટર કર. હા આઈ તો ગયું. તે અહીંયા પ્રિન્ટફ આપ્યું જ નથી ભાઈ. આ પર આ સ્કેનફ લખ્યું છે L અને B માટે, તો એની ઉપર લખતો ખરો દીકરા કે પ્રિન્ટફ એન્ટર લેન્થ એન્ડ બ્રેથ. ઓકે બાકીનું સર સાચું છે રાઈટ? ઓ એક લાસ્ટ વોર્નિંગ છે તમને. તમે હોમવર્ક હવે નેક્સ્ટ ટાઈમ થી સબમિટ નહીં કરો દીકરા, તો તમારું લેક્ચરમાં તમને બેસવા નહીં દઉં. ઓકે? PDF ફોર્મેટમાં જ જોઈએ છે, લિંક પણ નથી જોઈતી. તમારો ડેટાબેઝ અહીંયા આગળ મેન્ટેન થાય છે એટલા માટે. ઓકે? હું તમને ગાઈડ કરી શકીશ કે તમે કઈ કઈ જગ્યાએ ભૂલ કરી છે. યસ કરણ, રેડી? ચલો પાર્થિવ, સેન્ટીમીટર ટુ મીટર ફાસ્ટ. और प्रोग्राम कयो છે કરણ?
Now next program. બીજો છે પાવર ઓફ એની ટુ નંબર. Okay, power of any two number. ચલો એમાં તો મેથ યુઝ કરવું પડશે. એમાં શું યુઝ કર્યું છે દીકરા? મેથ. પાવરમાં તો બે વેરિયેબલ લેવા પડશે ને. Yes, અને exponent કેમ આપ્યું? જોજે. It written integer, okay? So ઇન્ટીજર કે ફ્લોટ? float રાખીએ. આમ બી safer side float done. હા એ જ. Why? મેમ એક પ્રોગ્રામ જો હતો એટલે આમાં કે એમાં પર્સન્ટેજ એફ અને એની આગળ 0.2 0.3 એવું બધું લખેલું. કરમ કરમ. એ પોઈન્ટ પછી તારે બે જ ડિજિટ જોઈએ ને તો 0.2f લખવાનું. એ આવશે, બધું જ આવશે સ્ટેપ બાય સ્ટેપ. ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ માં છે. printf %f our %f is equals to %f x, y, answer. મેમ આપણે યુઝર પાસે નહીં રિટર્ન કર. લેવાનું. હા રિટર્ન કરવાનું છે. સોરી, રિટર્ન આન્સર. આ તો આવું આઉટપુટ પ્રિન્ટ કરવું હોય તો એ તો ઉપર લખી દે. મેમ ફ્લોટ પાવાને બદલે ફ્લોટ એક્સ ફ્લોટ વાય નહીં થાય નીચે તો ડિક્લેર નહીં કરે પછી એક્સ વાય. અચ્છા ગ્લોબલી કર્યું તો થઈ જશે ને? આપણે અહીંયા ડેટા ટાઈપ તો આપવી પડે ને, મારી ભૂલ છે. અહીંયા ડેટા ટાઈપ આપવી પડે. ગ્લોબલ કરો ને તો પ્રોગ્રામની અંદર જરૂર નથી, પણ પેરામીટર્સ ને તો આર્ગ્યુમેન્ટ ની જરૂર છે. કઈ ટાઈપની આર્ગ્યુમેન્ટ છે? ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. I'll read x and y from user. Okay, so printf enter base and exponent. Perfect. NF %f. હવે જો પોઈન્ટ મારા એ પછી બે ભેગું નથી કરતું. n%x n%y. x અને y હું ડિક્લેર કરી દઉં.
printf percentage f power percentage f is equals to percentage f. Perfect. X comma y comma answer. Tick tick tick. Yes, પાર્થિવ સમજાય છે આ? Yeah, ma'am. pow function hash include math dot h. Ma'am, एक मिनट એક જ મિનિટ. Base is 2, exponent is 3. 2 raised to 3 is 8. Right, Karan? हाँ बोल भाई. Yes, पार्थिव. एक मिनट नीचे करो तो चेक. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન ટાઈપ હજી આપણે કોલ બાય વેલ્યુ જ કર્યું છે દીકરા, રાઈટ? હજી એમાં બી ઘણું બાકી છે, શાંતિથી કરો. ઓહ, મારી સેકન્ડ બેચ આવી ગઈ. તમે એરર આવે છે તો જોજો. સ્ક્રીન શેર કરો. બેટા પાર્થિવ, તમે એપ ડાઉનલોડ નથી કર્યું, મારે મટીરિયલ અપલોડ કરવું છે હવે. હું કરી નાખું આજે. 2 મિનિટનું કામ છે. એપ સ્ટોર પર જતા રહો, પલક ગાંધીઝ કમ્પ્યુટર ક્લાસ લખો. એક જ મિનિટમાં આ બહુ બધી લાઈક રન કરે છે. ક્લિયર હાશ. એક મિનિટ, રિલેક્સ
પહેલા તો પ્રિન્ટ એફ ની ભૂલ છે તારી, ક્યાંક તે પ્રિન્ટ જ લખ્યું છે ખાલી. મેમ પેલું પાવરમાં સીધું રિટર્ન કરી દેવાય ને? હવે મને જરાક સમજવા તો દે, આ શું લખ્યું છે, કઈક પ્રોગ્રામમાં જ નથી ખબર પડતી. મને કમાન્ડ આપો, રાઇટ્સ આપો મને. બસ હવે છોડી દો. Base and exponent. So base is P, exponent is PSP. Answer. હું અહીંયા કઈ કરી નથી શકતી. P, PSP ઉપર 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 જઉં છું, ઉપર ઉપર. એક જ મિનિટ. P, PSP. દીકરા અહીંયા નીચે ફ્લોટ આન્સર લખી નાખ ને, ફ્લોટ પાવર ની નીચે. ક્યાં? અહીંયા ફ્લોટ આન્સર સેમિકોલન, અરે A and S સેમિકોલન નીચે. હવે નીચે જાઓ, એક મિનિટ. એન્ટર બેઝ એન્ડ એક્સપોનન્ટ P and PSP. POW ફંક્શન પાવર. ઓકે, PPSP નીચે. હવે નીચે જાતો દીકરા, પાવ. તો math ડોટ h ઇન્ક્લુડ કરો પાવ ફંક્શન માટે. શું? math ડોટ h અહીંયા જ લાય ઉપર. એક મિનિટ, હવે મને સમજવા દે કેટલી એરર છે. સિંગલ એરર આવીને P. એક જ મિનિટ. P અને PSP અહીંયા ફ્લોટ આન્સર ની બાજુમાં કોમા કરો ઉપર. કોમા P, PSP. Base is 2, exponent is 5, 2⁵. Space. Space તો આપ યાર. sorry. થઈ ગયો. થેન્ક યુ. થઈ ગયો. યસ. અગેન હોમવર્ક હું વોટ્સએપ જ કરીશ રાત સુધીમાં. ઓકે, વિથ ફંક્શન, વિથ આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન ટાઈપ જ હશે. ઓકે, અને પ્લીઝ હું વોટ્સએપ નહીં કરું આજથી તમને હું મારા એપ ઉપર અપલોડ કરીશ હોમવર્ક. કરણ, એપ હશે તો હોમવર્ક મળશે, રાઈટ? અને અસાઇનમેન્ટ મારું મટીરિયલ પણ અપલોડ થઈ જશે. ઓકે, પાર્થિવ, પલક ડાઉનલોડ જ કરો, સર્ચ કરી નાખજે. સ્ટોપ શેર કરો. ચલો દીકરા, મારી બીજી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે.